ઈસવીસન 1863માં કોલકાતામાં થયો હતો અને તેમના ગુરુજીનું નામ રામકૃષ્ણ પરમહંસ હતું અને તેમના ગુરુજીના જ્ઞાનથી તેમનામાં જીવનમાં પરિવર્તન આવ્યું હતું. કોલકાતામાં શિકાગોમાં તેમણે વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લીધો હતો. સ્વામી વિવેકાનંદે આપેલો ઉપદેશ ઉઠો આ એક ભવ્ય કાર્ય છે. આ ભવ્ય કાર્યમાં આપણે ખૂબ જ ધીમા છીએ અને આપણે પ્રભુના સંતાન છીએ. આ સંતાન છીએ અને પ્રભુના સંતાન છીએ. છોડી દેવાનું જ્યાં આપણને ભૂલી જવાય ને પછી નેક્સ્ટ માં જોડે. સંઘર્ષોમાં સેકન્ડો ખપી જશે અને સેકન્ડો તેની તૈયારીમાં હશે. હું પણ નિષ્ફળ જઈ મૃત્યુ પામીશ, છતાં અન્ય લોકો તેમાં જોડાયેલા રહેશે.